કચ્છના માતાના મઢમાં મા આશાપુરાના સ્વયંભૂ બેસણા છે. માન્યતા કંઈક એવી છે કે આજથી લગભગ 1,500 વર્ષ પહેલાં દેવચંદ નામે મારવાડનો કરાળ વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન જ્યાં હાલ આશાપુરાનું મંદિર છે ત્યાં આસો મહિનાની નવરાત્રિમાં માતાજીની સ્થાપના કરી અને ખૂબ ભક્તિપૂર્વક આરાધના કરી અને એની જ ભક્તિના આશીર્વાદથી અમારા કચ્છની કુળદેવીનું પ્રાગટ્ય અહીં થયું. મા આશાપુરા કચ્છના પ્રમુખ દેવી દેવતાઓમાંના એક છે. તેમના નામ છે એ મુજબ તેમના પર શ્રદ્ધા ધરાવનાર અને પૂજનારાઓની માતાજી ઈચ્છા પૂરી કરે છે. ખાસ વાત કરું તો નવરાત્રિમાં લાખો ભક્તો પગપાળા આવીને માના દર્શન કરે છે. કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને હવે તો દેશ વિદેશમાંથી લોકો નવરાત્રિમાં દર્શનાર્થે આવે છે. સમગ્ર દુનિયામાં જે કચ્છીઓ વસે છે તે કચ્છમાં આવીને મા આશાપુરાના દર્શન કર્યા વિના પોતાની કર્મભૂમિ પર પાછા ફરતા નથી. સમગ્ર કચ્છની કુળદેવીએ અનેક પરચા પૂરીને પોતાના અસ્તિત્વની હાજરી પૂરી છે. માની મૂર્તિ કોઈએ ઘડી નથી. અમારી મા તો પોતે પ્રગટી છે સાહેબ. અમે કચ્છી લોકો અમારી માતાજીની સામે આંખ બંધ કરીને ઊભા રહીએ ને ત્યાં જ અમારા અડધા દુઃખ દૂર થઈ જાય છે. મા આશાપુરાને પ્રાર્થના કે સમગ્ર ભારત વર્ષને સુખિયારા કરે. તમે આશાપુરાના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં.